સિહોર તાલુકા પંચાયત ખાતે નિયમિત પીવાનું પાણી ન મળતા ઢુંગસર ગામના લોકો દ્વારા હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર। પાણી આપો ભાઈ, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી પ્રેશરમાં ન આવે તો આપણે ઈડી લઈને જોડ કરી જવાબદારી બસ। જાય છો બધા જાય લખશે પાણી આપો ભાઈ, પાણી આપો, ઉચ્ચર ગામને પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો, ઉચ્ચર ગામને પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો, ઉચ્ચર ગામને પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો, ઉચ્ચર ગામને પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો, ઉચ્ચર ગામને પાણી આપો, પાણી આપો ભાઈ, પાણી આપો। સાહેબ તમારો ફોન ન ઉપાડે આનો હું જવાબ દેવાના છે? તમારો કર્મચારી તલાટી તમારો ફોન ન ઉપાડે એ આ લોકોને હું જવાબ દે? દબાવીને રાખે છે તમારા કર્મચારીઓ। બંધ આવે ખબર છે તો બહાર દેખાય કર્મ વિદ્યા હશે, હું તપાસ કરવા મને કદી કરતા કેવું નોટમાં બધાને ખબર છે ભાજપના કાર્ય અને એની ફોન પાણી માટે માર્કેટની સુવિધા બ્લોક નાખવાના આવે તો બીજા બ્લોક નખાઈ જાય। અરે બ્લોક નખાઈ દે, બ્લોક વાળા એક કહ્યું કે આખી ગાડી આવી ઊભી રહી પોલીસ વાળા દોડે પાણી માટે કોઈ પાણી માટે કોઈ સરપંચ અને અહીંયા ઓલું કનેક્શન જોડવાનું છે ને તો ન્યા કોઈ નથી આવતું। ભાઈ ની સરપંચ ની કોઈ નહીં ધ્યાન પડી જાવ તું નાના ભાઈ થાય છે આડો પૂડો ન્યા વાહનની ભટકાઈને તો આનો કોડિંગ મૂકેલો છે ઘણા કરતા 414 ગાડી એક સોય હારી નીચે આવી ભાઈ કા લે આવું તો બહુ કે સરપંચ પાણી ના ઉપાડતા સુનિલભાઈ એ સુનિલભાઈ હાલભાઈ ફોન ઉપાડતા નથી, ક્યાં છે ઈ ખ્યાલ છે? આછું નો પડે ને નો પડે ભાજપનો કામ કરે કોન્ટ્રાક્ટર ફોન ઉપાડે કોણ છે આ તમારા? મલાઈ મળે છે અહીંયા ભાજપનો કોન્ટ્રાક્ટર ફોન કરતી આપણને પણ રજૂઆત કરવામાં આવી છે 7 મહિનાથી રાજદેશ રાખી અને ઢુસર ગામના બાપા સીતારામ ચોકને પાણી આપવામાં આવતું નથી। માત્ર 1 ફૂટનો કટકો લગાવવાનો છે। રાજદેશના કારણે રાખી અને પાણી આપવામાં આવતું નથી। જ્યાં સુધી કટકોનું જોડાણ નહીં થાય ત્યાં સુધી અહીંથી ઊભા થવાના નથી। અમે તમે તઈને આગેવાનો પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સદસ્ય અને અમનભાઈ ટીડીઓ આપશ્રીને તઈનેના કહેવા મુજબ ગુરુવાર સુધી અમે ખંગી છે। જો ગુરુવાર સુધીમાં અમને ઢુસર ગામને બાપા સીતારામ ચોકમાં પાણી નહીં મળે તો અમે ટીડીઓ સાહેબની ચેમ્બરને અને પ્રમુખ સાહેબની ચેમ્બરને તાળાબંધી કરશું। ઉર્ફે મામસી સિહોર તાલુકા કોંગ્રેસ મહામંત્રી આજરોજ અમે અમારા પાર્ટીના કામેથી વિરોધ પક્ષ ચેમ્બરમાં બેઠતા ઢુસર ગામના વિપક્ષી બહેનો વિપક્ષી ભાઈઓ એક સાથે જૂથ થઈને આવ્યા અને અમને જે રજૂઆત કરી છે ને કે અમે 7 મહિનાથી પાણીથી અમે હેરાન થઈ ગયા છીએ, કકડાટ થઈ ગયા છીએ, અમને કોઈ ધ્યાન દેતું નથી। અમે તલાટી મંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે, ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી, છતાં અમને કોઈ ધ્યાન નથી। અમારા તાત્કાલિક ધોરણે અમારા જિલ્લા પંચાયત સદસ્ય પથુભાઈ દોડતા આવ્યા અને ટીડીઓ સાહેબને મળ્યા અને ટીડીઓ સાહેબની ચેમ્બરમાં અમે રામધૂન કરીને ધરણામાં બેઠા તો ટીડીઓ સાહેબ એની મારતી ગાડીએ ઢુસર ગામની અંદર ગયા અને ઢુસર ગામની અંદરથી ટીડીઓ સાહેબ પરત આવી અમને આશ્વાસન આપેલ છે કે ગુરુવાર સુધીમાં ઢુસર ગામના બાપા સીતારામ ચોક વિસ્તાર છે એને પાણી મળી જશે, નહીં મળે તો અમે ચીમકી આપી છે કે નહીં મળે તો અમે પ્રમુખશ્રી અને ટીડીઓ સાહેબની ચેમ્બરને તાળા મારશું। બંનેની સાક્ષીમાં અમે આ રજૂઆત કરેલ છે। શિયાળુ શક્તિનો રાજા સાની એટલે બાપા સીતારામની સાની તલ, ગુળ, ખજૂર, સૂંઠ, પીપરી મૂળ, મગજફળી સાથે કાળી અને સફેદ 2 પ્રકારની સાની। સફેદ સાનીના 1 કિલો 280 રૂપિયા, કાળી સાનીના 300 રૂપિયા તેમજ તેલ પણ મળશે। સંપર્ક ધવલભાઈ રાઠોડ, મોમ 96544068। તો આજે જ મુલાકાત લો। એક વારની મુલાકાત કાયમી બની રહેશે। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો। તો આવો બાપા સીતારામ લાઈવ સાની। સરનામું ભાવનગર રાજકોટ રોડ, હિન્દુ યોજની પાસે, સિહોર।